નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અરવલ્લીમાં ભારે વરસાદને લઈ ખેતરો ભરાયા। માલપુર મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો છે ભારે વરસાદ। મોડાસાના સાકરિયાનું તળાવ ઓવરફ્લો। સાકરિયા ગામે આવેલ ઐતિહાસિક માતેરું તળાવ છલકાયું। હાલોલમાં પુરાણી શોપિંગ સેન્ટરની તમામ દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। તળાવની સામે આવેલ 24 જેટલી દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। બાળ તાલુકામાં ખોફરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ। કન્યાઓ અને નાની બાળાઓ આ 5 દિવસીય વ્રતને શ્રદ્ધાપૂર્વક ઉજવી રહી છે। અરબી સમુદ્રમાંથી ટ્રફની સિસ્ટમ નબળી પડી। આગામી 5 દિવસ સુધી શહેરમાં ભારે વરસાદની શક્યતા નહીવત। આરટીઈ હેઠળ શાળાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે ખાલી બેઠકો પર પ્રવેશ આપવા માટેની માંગણી એનએસયુઆઈએ અમદાવાદ શહેર ડીઓને કરી છે। એનએસયુઆઈ પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખે શહેર ડીઓને કરેલી લેખિત રજૂઆતમાં રાજ્યભરમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ જાહેર કરવાની માંગણી કરી છે। ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે પરેશ પ્રજાપતિ ફરજ બજાવતા હતા। તેમની જગ્યા હવે ચાર્જ પૂર્વ રજિસ્ટ્રાર પિયુષ પટેલને સોંપવામાં આવ્યો છે। પિયુષ પટેલ અગાઉ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રહી ચૂક્યા છે। પિયુષ પટેલે રજિસ્ટ્રાર તરીકે 7.5 વર્ષથી વધુ સમય સુધી ફરજ પર રહ્યા છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું। હાલમાં દેશમાં બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રમાં મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ, લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની અસર થવાની શક્યતા ઓછી છે। બાવડા શહેર અને તાલુકામાં રાત્રે ધીમી ધારે અને અમુક સમયે ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું। સામાન્ય વરસાદ પડતા વરસાદી પાણીનો પાલિકા તંત્ર દ્વારા કોઈ નિકાલની વ્યવસ્થા કરી નહીં હોવાથી બાવડાના તમામ રોડ રસ્તા, નીચાણવાળી સોસાયટીઓ, મહોલ્લાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા। અમદાવાદ જિલ્લાના બાકી તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા અનુરોધ કરાયો છે। જો તેઓ 10 જુલાઈ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકે છે। આ ઉપરાંત ભવિષ્યમાં પણ અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી તેમને દૂર રહેવું પડશે। ચોમાસાની શરૂઆતમાં જ માંડ 1 મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। 1 મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા। ફ્લાવરના ભાવ 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા। ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે। અરવલ્લીમાં ભારે વરસાદને લઈ ખેતરો ભરાયા છે। માલપુર મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો છે ભારે વરસાદ। સાકરિયા, માથાસુલિયા, ટીસ્કી પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો। ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો છે। અરવલ્લીમાં ભારે વરસાદને લઈ ખેતરો ભરાયા છે। માલપુર મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો છે ભારે વરસાદ। સાકરિયા, માથાસુલિયા, ટીસ્કી પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો। ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો છે। ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર। આમાં જેમાં બાજરી, જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે। અને તળાવ પાણી ભરાઈ ગયા છે, કૂવા ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરેલા છે। તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનો લાભ મળે। સાકરિયા ગામ, સાકરિયા કંપા, માથાસુલિયા કંપા, જાલોદર, ટીસ્કી, ફરેડી આ બધા જ ગામોની અંદર
પોણા બે કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ એવો મુસળધાર પડ્યો છે કે જે ખેતીની અંદર વાવેતર કરવાના જે બાકી હતા એ સિવાય જે વાવેતર થયેલા છે, મગફળી, સોયાબીન, અડદ, આવા બધા જે વાવેતર કરવાના હતા એ બધા વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી ને બધા જ જગ્યાએ ખેતરોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાયા પછી ખેતરોની અંદર પરિસ્થિતિ પણ એવી થઈ કે હવે આ વખતે વાવેતર ભગવાન કરવા દેશે કે નહીં, હવે એ જ મોટી મુસીબત છે। અને વરસાદ તો સતત પહેલા દિવસથી આવ્યો ત્યારથી વાવેતર કરવા માટે વરસાદ ઊભો પણ રહ્યો નથી અને વરસાદ સતત ને સતત રોજે રોજ ચાલુ જ રહેશે। પણ કાલે જે વરસાદ પડ્યો ને એ વરસાદ તો બધા ગામડાઓમાં અને ખેતરોમાં ફૂલ પાણી ભરાઈ, કૂવાઓ ઉપર 10-10 ફૂટ 5-5 ફૂટ પાણી ભરાઈ અને કૂવાઓ પણ ઓવરફ્લો થઈ ગયા અને બધું જ ઓવરફ્લો કરી નાખ્યું અને ખેતરોમાં પાણી કરી નાખ્યું હતું કાલે। આ ગઈકાલે 6 તારીખે આ વરસાદ બપોર પછીના 3 થી 3:30 વાગ્યાથી ચાલુ થયો હતો, પછી રાત સુધી વરસાદ રહ્યો છે પણ ફૂલ વરસાદ 1.5 થી 2 કલાક રહ્યો એમાં પાણી 3 થી 4 ઇંચ 5 ઇંચ જેવો વરસાદ મુસળધાર વરસ્યો છે। મોડાસાના સાકરિયાનું તળાવ ઓવરફ્લો થયું છે। સાકરિયા ગામે આવેલ ઐતિહાસિક માતેરું તળાવ છલકાયું છે। 150 વીઘા કરતાં વધુ વિસ્તારનું મોટું તળાવ, સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાયું છે। આ વિસ્તારમાં ખાબક્યો છે ભારે વરસાદ, આસપાસના બોરકુવા થશે રિચાર્જ, તો ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। મોડાસાના સાકરિયાનું તળાવ ઓવરફ્લો થયું છે। સાકરિયા ગામે આવેલ ઐતિહાસિક માતેરું તળાવ છલકાયું છે। 150 વીઘા કરતાં વધુ વિસ્તારનું મોટું તળાવ, સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાયું છે। આ વિસ્તારમાં ખાબક્યો છે ભારે વરસાદ, આસપાસના બોરકુવા થશે રિચાર્જ, તો ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। બાયડ તાલુકામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ગયો છે। તાલુકાની કન્યાઓ અને નાની બાળાઓ આ 5 દિવસીય વ્રતને શ્રદ્ધાપૂર્વક ઉજવી રહી છે, જેમાં તેઓ ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે। આ વ્રત દરમિયાન નાની બાળાઓ ખાસ કરીને વાંસની છાબડીમાં માટી નાખી ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા જેવા અનાજ વાવીને જવારા ઉઘાડે છે અને તેની પૂજા કરે છે। આ જવારાની લીલોતરી વ્રતની પવિત્રતા અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે। બાયડ તાલુકાની નાની દીકરીઓ સવારના સુમારે મંદિરે દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા ઉમટી પડી હતી। આ દ્રશ્યો વ્રત પ્રત્યેની તેમની ભક્તિ અને ઉત્સાહને સ્પષ્ટપણે દર્શાવે છે। કન્યાઓ દ્વારા 5 દિવસ સુધી ઉપવાસ કરીને ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે, જે તેમને સારા પતિ અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે। હાલોલમાં પુરાની શોપિંગ સેન્ટરની તમામ દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। તળાવની સામે આવેલ 24 જેટલી દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે। અંદાજિત 30 વર્ષ જૂના પુરાની શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી બુલડોઝર ફેરવ્યું છે। શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ તોડવાની કામગીરી હાથ ધરાઈ। શોપિંગ સેન્ટરના હાલના દુકાનદારો દ્વારા પ્રાથમિક તબક્કે તોડવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। દુકાનદારો અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। શોપિંગ સેન્ટર તોડતા મોટી સંખ્યામાં નગરજનોના ટોળા એકઠા થયા હતા। હાલોલમાં પુરાની શોપિંગ સેન્ટરની તમામ દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। તળાવની સામે આવેલ 24 જેટલી દુકાનો પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે। અંદાજિત 30 વર્ષ જૂના પુરાની શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી બુલડોઝર ફેરવ્યું છે। શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ તોડવાની કામગીરી હાથ ધરાઈ। શોપિંગ સેન્ટરના હાલના દુકાનદારો દ્વારા પ્રાથમિક તબક્કે તોડવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। દુકાનદારો અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। શોપિંગ સેન્ટર તોડતા મોટી સંખ્યામાં નગરજનોના ટોળા એકઠા થયા હતા। 2015થી નગરપાલિકા દ્વારા આ જે તળાવની પાળ ઉપર આવેલા પુરાની શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ આપી અને ઉતારી લેવા માટે થઈને જાણ કરવામાં આવતી હતી, પરંતુ તેઓ કરતા ન હતા। વર્ષ 2024માં પણ તેઓને તેઓના સ્વખર્ચે આ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ કરેલ ન હતું। આથી નગરપાલિકાએ રિક્ષા ફેરવી અને માઇકથી અત્રેની જે બિલ્ડિંગો છે એને જાણ કરી લીધી કે ભાઈ જર્જરિત હોય તે ઉતારી લેવી, નહીંતર નગરપાલિકા આ કામ કરશે। આથી તેઓએ નામદાર કોર્ટમાં એક દાવા અરજી દાખલ કરી અને નગરપાલિકાને આમાં જોતરી હતી।
પણ નગરપાલિકાને માલિક અને ભાડુઆતના જે કંઈ તકરાર છે એમાં લેવા દેવા નથી. નગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એ ફક્ત જર્જરિત મકાનોને બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કરી છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન આ બિલ્ડિંગની પાછળ ધસી પડ્યું છે. આથી નગરપાલિકાએ થોડી તાકીદ રાખીને આ કામગીરી કરવાની આવશ્યકતા પડી છે અને આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ, લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક પછી એક સક્રિય રહેતા 15 દિવસથી શહેરમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં ભારે વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે આગામી 4 થી 5 દિવસ અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યા છે. હાલમાં બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે તે પણ ગુજરાતને અસર કરશે નહીં. જ્યારે અરબી સમુદ્રમાંથી ટ્રફની સિસ્ટમ છે તે નબળી પડી છે. 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. તેમજ દિવસમાં થોડો સમય ઉઘાડ નીકળશે અને એકાદ બે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડી શકે છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.